હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ કામ પતી ગયું છે. અહીં બ્લોગ ચાલુ કર્યો, કપડાં બી ધોઈ ગયા. સૂર્યોદય છે કેટલાઈ ગયા છે વાદળમાં. મિત્રો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો? ચલા વાગ્યા તો રાતે? ભૂલી ગયો. ભૂલી ગયો? અને હેપી બર્થડે. થેન્ક યુ. થેન્ક યુ. તમને ખબર છે મારો બર્થડે હા? કોને કીધું? તમે કીધું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. હેપી બર્થડે. Thank you. Many returns of the day. થેન્ક યુ. Wish you many returns of the day. જીઓ હજારો સાલ અને લાવો મારું ગિફ્ટ. લાવો મારું ગિફ્ટ. લેવો બ્રશ કરતા હો. તો વાર કરવાનું, મારા નહીં. તો ગઈ સાત તો છે મારો બર્થડે. તો મને વિશ કરજો બધા. શું કરવા? હેપી બર્થડે કહેવા. ચીકુ આયા, ચીકુ. ગઈ અહીંયા તો રોટલી પડી હોય. ચલો તાનો રોટલી ભાગીને મંગાવી દઈએ. રોટલી મંગાવી દઈએ. તો ગઈ અહીંયા તો મમ્મી સોનું મેં કરી દે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચીકુ ખાઈ. સોનલબેન ગુડ મોર્નિંગ. સોનલબેન ચાની તૈયારી કરી રહી. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. એવું ના કરાય. તું ડાયો છોકરો નહીં, ગાંડો છોકરો નહીં તો. હા તો ગાઈસ અહીંયા તો રોટલી મંગાવી દીધી. જો મસ્ત કોરી કોરી બની. હા તો સંદર્ભ કે નાસ્તો કરી લ્યો. તો કાંઈ હું તો નહીં ફ્રેશ થઈ નીચે આવી ગયો અને કિંજલ તો કોઈ ચા બની રહી છે. મને તો નહીં પણ ગરમ કરી રહી છે. તો ગાઈસ અમે તો નાસ્તો કરવા બેસી ગયા. ત્રણે જણા, સોનલબેન, જીગા, નમો. આ તો સોનલબેનને જવાનું. ચલો ગાઈસ એમ કે ખાવા. તો બર્થડે છે કિંજલનો. થેન્ક યુ. સરકારી બર્થડે. તો ગાઈસ ચલો તમે નાસ્તો કરી દઈએ. આજે કાલ રવા દઈશું. તો ગાઈસ અમે તો નાસ્તો બાસ્તો કરીને બેઠા છીએ. કિંજલ ને સોનલ બે જણો. કિંજલ તો બ્લોગ જોઈ રહી છે ને આ ભાઈ ટીવી જોઈએ છે. પેલો ભાઈ રમી રહ્યા છે. તનસો તાર રહું નહીં રહેવું? આ વીરના ઘેર જતા તમે? વીરના ઘેર એટલે કાલ ફોન આવ્યો તો એનો, મમ્મા મારો બર્થડે છે, મારું બાઇક ચાલ લાવશો કે? વિડીયો કોલ કર્યો તો એ, મમ્મા મારો બર્થડે છે કે કરી રહી છે એને ગોમની. એ હું કાપી નહીં રહ્યો. હું એમ કહું કે ગોમડું છે તે લેબુડી તો જુઓ એમ કહું છું. હું લડીએ જતા જતા તો પેટમાં દુખી જાય, બંધ થઈ જાય, માણસ એ બંધ થઈ જાય. એક લેબુડી તો રાખવી પડે આપણે. અમાર તો કેટલા જોવા બોલ, હું તને લઈ આલો હાલ 5 કિલો જોતા 5 કિલો મફત લઈ આલું. આયા ફોટો માટે ગિફ્ટ લેતા આવ્યો. દબેલ લઉં કોક હા મસ્ત લેતા ગયો. જોઈને પસંદ આવી કે હા જીગર લાયા મારા માટે. તો ગાઈસ સોનલબેને તો હેરાન કરું છું. જીગરે નોકરી હેરાન કરું છું. હવે સોનલબેન અમે કેમ પછી નોકરી જશે, ગાડી બાડી રોકી રહે, સાફ બાફ કરી દે. સોનલબેન તૈયાર થઈ ગયા. સોનલબેન હેરાન લે શું ના ના નહીં રહું અહીંયા મેં ઘેર આવું તો કન નિશાળ જ ગમે તને શું ઓય આવજો સોનલબેન. પૈસા પાડી દઈએ તું મમ્મી ના લે. નહીં પાડ દે, મોટો થઈ ગયો. આવજો. ₹100 નો વેટ થઈ જાય હમણાં અલગ. હવે સ્ટેશન જાય એટલે
પકડજે. હા ત્રસમાં બેઠા ને. તો કાંઈ અમે તો રેલવે સ્ટેશન આવી ગયા ધનસુના અને સોનલબેનને મૂકવા માટે. ટિકિટ તો લઈ લીધી અને અમે આવી ગયા છીએ રેલવે સ્ટેશન. સોનલબેનને ઊભા અહીંયા. અમે આવીશું 2 દિવસ પછી ગયા. સોનલ અમે 2 દાડા પછી કેદારનાથ જવાનું. હો ટ્રેનમાં બપોરે ટ્રેન. હા આ ટાઈમે જો 11 સાડા 11 12 વાગે ગઈ. ધનસુ હોય ભરાય કેટલા જાય. સોનાલી ઓન તો ટ્રેન આવી ગઈ. ધનસુને તૈયાર થઈ ગયા ફોન બંધ કરીને ફોન મારે. અમદાવાદમાંથી આવો એટલે ભરાઈને જ આવ્યો છે. તો કઈ સોનલબેન તો જ્યાં ચલો તમે હવે જમવાનું બનાવીએ. શું બનાવું? સાકું પડ્યું. દૂધી હો મરચો હી દૂધીની દાળ કરવો. લોટ હો. ચોળી ચોળી સમારેલી પડી હોય તો એટલી ચાલે. આથી ના ચાલે. લેવાનું જાય બધું. ગવારે થોડું જ છો. એકદમ બનાવી દીધું તો ગાઈસ અહીંયા તો હું શાક સમારી રહી છું. જો આટલી દૂધી સમારી હવે આટલો ફટકો વાટી મમ્મી ત્યાં વાસણ ઘસી દેવાનું. શાક સમારી દાળ બફામે ખાવાની. તો ગાઈસ અહીંયા તો હું શાક વઘારી રહી છું ને અહીંયા દાળ બફામે ગઈ હોય તો ચણા દૂધીનું શાક બનાવવાનું. આ મમ્મી વાસણ ધોઈ જાય છે તો ચલો ત્યાં શાક વઘારી દઈએ. તો ગાઈસ અહીંયા તો શાક થઈ જવાયું હોય અને લોટ બાંધી મૂક્યો. ચલો ત્યાં મૂકી દઈએ. શાક થઈ જાય તો કઈ શાક તો થઈ ગયું ને અહીંયા રોટલી બનાવવા ચાલુ કરી દીધું હોય. જો અડધી તો બની જાય અડધી બાકી છે હવે. તો ચલો ત્યાં રોટલી બનાવી દઈએ. તાપ તાપ થઈ જાય ગરમી અને તો જો તડકો જ નહીં હમું વાદળછાયું વાતાવરણ હા. તો કઈ રોટલી તો બનાવી દીધી. ચલો ત્યાં થોડો બેસશે પંખો નહીં. જો આવું બનાવ્યું મૈત્ર ભાઈ. તો ગાઈસ હું તો નોકરીથી ઘરે આવી ગયો. હવે તો મમ્મી જમવાનું બધું લાઈન બેસી જઈ. મિત્રો અંકિત 2 જણો બેઠો છે. ખાધું કે બર્થડે છે. બર્થડે છે આજે એટલે બર્થડેમાં દાડા બોલવાનું નહીં ખાલી મારવાનું. તો ચલો ગાઈસ જમી લઈએ. હા નહીં મજા આવતી. ઠંડી હોય ને ચીલ્ડ તો મજા આવે. હા હા ભેગી કરી બે એકદમ ચીલ્ડ હોય ને તો મજા આવે. ગરમ તો નહીં મજા આવતી. આ જોયું ને મૂકો કોઈક સેવનું કોઈક બનાવ્યું હોય દૂધીનું ખાવાનું નહીં તે તાણા તો અરે નહીં ભાવતો દૂધીનું શાક. હાય કિંજલનો બર્થડે સાથે દૂધીનું શાક બનાવ્યું. પકોડી બનાવો હજી. પકોડી બનાવો. તો કાંઈ તો બધા જમી રહ્યા અને મમ્મી રસોડું સાફ કરી રહી છે. ચકાચક થઈ રહ્યું છે રસોડું. કિંજલ જઈશ બહાર વાસણ ધોવા માટે. તો પછી બહાર તો જો બર્થડે ગર્લ વાસણ થઈ રહ્યો છે. હા કેટલામાં બહુ તો કે કિંજલ વાસણ ધોઈ રહી છે. કપડાં ધોવાના બ્રશથી વાસણ ધોઈ રહ્યા છે આજે. ચાનું બધું ભરાઈ ગયું ને કાઢી રહી એસિડમાં પલાળી દેવાની. પેલી રીલ આવી છે તો ગાઈસ તો કોમ બોમ પતાય તો આવી હતી રૂમમાં ને એ કપડાં બધા કાઢ્યા જે ઇસ્ત્રી કરવાનો છે એ હા એટલે કાઢ્યો ના. તો ગાઈસ પેપ્સી આવી પેપ્સી તો ચલો ત્યાં થઈ ગઈ પેપ્સી. તો ગાઈસ મેં તો ઊંઘી ઉઠીને આવી રહી છે ને તો ચા બનાવી રહીશું હું
તો વહેલા ઉઠી જઈને કે ચા બનાવે તો કાંઈ ચલો તને દાદી માટે થોડી ચા મોડી કાઢી નાખીએ ઉકળી જઈએ ચા મોડી કાઢી પછી ફટ નાખીએ ફટ નાખીને દાદી માટે ચા બનાવીએ તો ગઈ સઈએ તો દાદી માટે ચા કાઢી મોડી અને ઘરે ઉકળાઈ એક તો પી લઈએ દાદી બોલાવી ચા તો કઈ ચબા તો પીને બાર ઘરે છીએ મમ્મી હાથ વવરાયો કાચમાં જોઈને જોઈ આ ચોકલેટ કરશું ભાવે પૈને શી ખબર કોકી સ્કૂલી રોજ આવું કરો કાયમ આવું કરું ઓ મમ્મી દે સ્કૂલી હશે તો સ્કૂલ આપેલી કરવા માટે મારું બનાવવા માટે તો પણ કાયમ તોડી નાખતો તો કઈ ચલો તને મોકલી સારું ઊંઘી જાય હતી ફોન ફેંકી રે ઓકે ઊંઘી ગયા હું બાપા તમારો ફોન તો કેટલા વાગ્યાનો ચાલુ હોય ઘડીને થાય ફોન વાગ 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 મસ્ત ઊંઘ આવે એક ફોન વાગા મસ્ત ઊંઘ આવે એક ફોન વાગા અને એ રીતે ઓમ ચક્રનો ઓમ બર્થડે યાદ રે તો કાંઈ હું તો ઊંઘીને ઉઠ્યો અને નીચે આવ્યો કિંજલ તો કાંઈ કપડાં વાળી દેશે ટકલો કરીશું હેપી બર્થડે થેન્ક યુ લાવ ગિફ્ટ આ વખતે તો હવે ગિફ્ટ ના લાવવાનો પટી ગયો પૈણી ગયો હવે વાર્તા પૂરી એવું ના હોય આગળ પડો આગળ પડો સેલિબ્રેટ કરવાનું છે કેક લાવવાનું છે કેક લાવો લાવ કેક લાવો લાવો. પણ મારે કેક ઓકે આ બર્થડે મનાવો બર્થડે મનાવો માર કિંજલનો છે બર્થડે બસ હે જલ્દી હેડ બજાર જવાનું ફટાફટ હું ઓલું ગોળો લઈને જઈ બજાર હેડીથી તો ગાય તો ચા ગરમ કરીને પી લઈએ કિંજલ જઈશે ઉપર કપડાં મૂકવા માટે ગરમ જ છે આઈ થિંક આના ડબ્બામાં લેબુ ભર્યા આખું લાઈટ ભરી દેલી કે હું તો એટલે એ તો કોથળી કો કા શેર થઈ જાય હું તો 2 મિનિટ તો તેવી ઓમો ભર્યા કિંજલને ના પાડી કે રાધે ચા ના કરે ચાલે પીવો કે હું તો ચમચીને રકાબે લઈને શ્રીખંડ ખાઉં અને પાછો વજન એટલો શ્રીખંડ જેટલું જ પેટમાં ઠંડુ લાગે અને પાછો બહાર જોયું ને તે સોના લાઈટ આપણે લાગીએ ને કહેવાય નથી કેરી બનાય તો લગી લગી થઈ જાય પણ જવાનું તો ગાઈસ ખરીદી કરવા જવું છે પણ આજે નહીં કાલે જઈશું કપડો બપડો હું આવ્યું કપડાં કાલે લેવા જઈશું આજે ચાલુ કરીએ અમે પહેલી ફર્સ્ટ પ્રાયોરિટી વાળી વસ્તુથી હું રેનકોટ એટલું આવે એટલું લાગ જાય ઠીલી તો લોકો તો એકને પહેરી જઈશું પણ રેનકોટ પહેરવું લીલી કેવી ગમી તે ઠીલી પર ને એની ઠીલી રેનકોટ જોઈ લઈએ પેલા રેનકોટ પડ્યા હોય તો પછી બીજા લેવાની કિંજલ ચડી સદ્ધર માથા કિંજલ જગ્યા હોય તો ઉપર બેજી બેસી હું ક્યાં તું બેસી જાય કે મમ્મી લીલી કે ને એનો મતલબ બ્લુ હશે લીલી કોઈ એવી વાદળી વાદળી જેવી એવી ગમી તે વાદળી કે ને બંધેરું પાતળી ઠીલી નહીં આવતી એરી જેવી દટ તો ગાઈસ મેં તો દસાડી હતી મને તો નેચે ઉતારી દીધી અને હવે બેઠા રહેશે પંખો ચાલુ કરો શિવડાઈને હા, પેલી તો ચાલે થઈ સારું. ત્યારે દી બાપી આવે એટલે વખતે. એને આવે એટલે કે મારે બદલાવ થાય ને હા એક આવે એક ડ્રેસ પહેરું બિચાર ઓહો. તો ગાઈસ અમે જઈ રહી હશે બજાર મમ્મી અત્યારે ચડું હવે મમ્મી અંદર નંબર હવે એ ચડી ગઈ બીજી કોથળી ના ગયેલી કે ચાલશે તો આઈને હોકસી જરા કોથળી. તો ગાઈસ ચલો તમે બજાર જઈએ અમે હા ના તે બધા ડુંગળી બટાકા તો લઈ આવશે. એ હા તો ગાડીમાં આવે દુકાન હા તો ગાઈસ અમે તો બજાર જઈએ દાટી ઢૂંઢે તો ગાઈસ ચલો તો જઈએ બજાર હવે બમ્પર પહેરી તો ગાઈસ અમે તો મોટો બાંધી નાખ્યા છે બેવાને ડાકુ બની ગયા છીએ આ ચલો તમે જઈએ ડાકુ જમી જાગો મેં તો પહેલી વખત જોયું છે ડાકુ બનતો આ એ બંધ પહેલી વાર છે હા તા ચાલો ગાઈસ ત્યાં કરીએ તા તો ગાઈસ અમે તો રોડ પર આવી ગયા ને અહીંયા તો જો ટ્રાફિક કેટલી બધી છે તો
તો ગાઈસ કિંજલ તો એની થોડી ઘણી ખરીદી કરીને આવીશ અહીંયા કુંવર આગળ. હું એના માટે સરપ્રાઈઝ વસ્તુ લાવ્યો કે જઈને બતાવે તમને બધાનો વિડીયો. હા તાર કોઈ લેવાનું બીજું લેવાનું ચલો મોજા લઈ રહ્યા છીએ ઠંડીના ઉનાળામાં કેટલી કિંજલ તો ઓગળ્યો ઠેકાણો નહીં જો જાય લે આ પપ્પા પહેરી જોજે એકાદું કેવું લાગે. એટલે મોજા ને રૂમાલ લીધા. રૂમાલ છો બે મોજા હાથના ને પગના. હવે જઈએ ઘરે ઘરે. ગાઈસ અમે તો મોજા લઈને નીકળ્યા ને હવે ખબર નહીં જીગર ચો લઈ જઈશું આ ચે ગયું કથા કથા. ગાઈસ અમે તો આવ્યા છીએ શ્યામભાઈના ઘરે બાપીને તો રજા કરી ચાલો તમે દર્શન કરી દઈએ. તો ભાઈના ઘરે ગયા સજન ભાભીને લેવા માટે. બધું કોમ કાઢ્યું આવું તો બાકી તો તાળું માર દે એટલું. બીજો બધા ચો જાય કેવું બા ઊંઘ્યા છે. તો કાંઈ શિવમના ઘરેથી થેલો તો લઈ લીધો છે. ચલો નીકળી આવ્યો જમવા. હવે આરતીનું કરી રહ્યો છે તૈયારી હે ને બનાવી દે એમ તો ના પડી આરતીનું કરે કહું મસ્ત દિયાબત્તી કરજે ભગવાનને. અમારી પ્રાર્થના કરજે સારી. ના જો પડી ખાવાનું ટાઈમ હવે પડી ગયો હોય એવું. તો ગાઈસ હવે જઈએ છીએ અમે ઘરે બધા તો બેઠા ચલો તા આજે જય માતાજી. શું વચ્ચે વચ્ચે બેઠી તો ગાઈસ હવે અમે ઘરે જવા માટે તો ગાઈસ અહીંયા તો પોપટ તો જો કેટલા બધા એટલો ચકડો નો અવાજ આવી ગયો. તો ગાઈસ અમે તો આવી ગયા ઘરે નૈયા દાદીની તો ગાઈસ આ તો શ્યામભાઈને ઘરેથી ઠેલો લઈને આવ્યા અને હેડન પાછા બજાર જોતા લઈને બેઠે. તો ચલો તમે જઈએ ઘરમાં. જીગા ભાઈ તો કે ચલો તમે નાખીએ હવે શાક જાડી મંગાવ્યું ખીચડી બનાવી. ચલો તમે બાંધી નાખીએ. પપ્પા તો બેઠા ડુંગળી બટાકા ડુંગળી બટાકા કિલો 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 જો કેટલા કિલો છે 2.5 કિલો 5 કિલો હશે. આ બી એટલા હે મોટા તો ગઈ છે તો ના પપ્પા બધા ઘરે આવ્યા તો ગઈ અહીંયા તો જમવાનું લાવી દીધું બધું. પપ્પા દાદી બે જણ બેઠા મમ્મી બે લઈ જશે. જમી લઈએ ઓકે. નાની થાળી આલો એને બર્થડે આજે એટલે નેની હે રીમાં કરતા. ગાઈસ ખાઈ લઈએ. હવે તો બપોરનું દૂધી શાક ખાય. દાદી ફોન પર વાત કરી રહ્યા છે. શું બનાવી ખાવાનું મમ્મી? તો ગાઈ દહીં ચટણી પુદીનાની અંગાજ અને ચોળીનું શાક તો બાળી કૂટ્યું હતું નહીં અને ભાજી બટાકાની. મમ્મી બે જઈ પપ્પા છે ને રહ્યા પપ્પાનું. તો ગાઈ તો બધા જમી રહ્યા. મમ્મીને તો રસોડું સાફ કરી રહ્યા છે ને કિંજલ વાસણ બસણ લઈને કુવા ઉપર કુંડી વાહણ ધોવા ઉપર. તો ગઈ કમવાનું તો પતા તો आई मुँह पर न ये तो ठेला उतार में क्या है जिगर जैसे पानी भरवा नीचे तो चलो था ना वो चेक करिए પૂરું લાવવાનું હું નહીં લાવવાનું એ ચેક કરી મૂકે તો પણ કે નાખમાં બધું જૂટશે એ ઓઢવા પહેરવાનું એટલા માટે. તો ચલો તને બધું ચેક કરીને જોઈ લઈએ. કિંજલ તો બધા થેલો ભરી રહી છે કપડાં બપડાનો કાઢી રહી છે બધું. તો ગાઈસ આજે તો હજી સોમવાર થાય છે. હજી મંગળવાર બુધવાર ગુરુવારે પણ નીકળવાનું એટલે મંગળવારનો બુધવાર 2 દાડા. હજી કાલે તો કપડો લેવા જઈશું ને કાલે હજી કપડો લેવા જવાનું એટલે આજે કપડો કાઢીને જોઈએ છીએ કે ચાલી રહે એટલો હોય ને કાલે લેવા જઈશું. તો બે ખોદાળો જીવ
કોઈ ખાધું નહીં કોઈ કોઈ ગિફ્ટ લાવ્યા ના કેક કાપી ના હોટલમાં લઈ ગયા કશું કોઈ કર્યું ના હવે બર્થડે છે કે બધા બર્થડે ચીકના ત્રણ આટલી જિંદગી વળી છેલ્લા નીકળ્યા મારી જોડી ચો મારા કપડા કેટલા નીકળે આ બે બરોબર ઇસ્ત્રી ચો પડી ઇસ્ત્રી બી હોગી પણ મળી ના નેચર હશે નેચર લઈ ગયો હતો ને હું છેલ્લા એટલે તો કઈ જાવ તો પથારી કરી છે ને વાયરો ચડે હજી તો હાલ જ હું કહું છું નહીં કે હમણાં પોસાડા પહોંચે તો વરસાદ આવશે અને સોટા હાલથી સોટા ચાલુ થઈ ગયા હું કરું લઈ લેવો હવે લઈ લ્યો હાલ લઈ લે હમણાં હવે એવું લાગે તો મિરચું પાઉં તો કઈ સોટા ચાલુ થયા ધીમા ધીમા વાદળું એક જ છે એક જ વાદળું કિંજર તો કઈ વરસાદ ફાસ્ટ આવ્યો ફટાફટ લઈ લીધું જો ચાલ પગમાં ભેન ભેન બેનો પર થઈ ગયું સોટા ચપ્પલ આવે છે મોટા 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 ફરા આવે એક જ વાદળું નહીં આવે બહુ હવે ખાટલો ચડાવીને ખાટલામાં હોઈ જઈએ ધાબા પર મસ્ત વાયરો આવશે હેલો અત્યારે આવી ગયો હોય છોડો તણ હવે મસ્ત પાથરી ગયા હતા ગોદડો ઠંડો થાય આ ચોકલો ઠંડો જ થઈ જતો ને જાગી બૂમ ના પડતી તો એમ જેવો થઈ જતો તો કઈ વરસાદ તો જબર આવવા માંડ્યો અને અમે તો નીચે આવી ગયા ચલો લાઈટો વાઈટો મૂકી નાખીએ હતા અને અહીંયા તો જો બધું કાઢીને મૂકી ખબર ઉપર ને ઓય આખો પલંગ ફૂટી દીધો હાય બીવાની મૂળ દેખવાની હતી તો કઈ જો અવાજ કેવો આવી રહ્યો વરસાદ આવી રહ્યો હતો જબ્બર વરસાદ હો અરે જો કેવો આવી રહ્યો તો ગાઈસ છેક આટલો સોટા પડે હે ઇંચકો પડી ગયો હા તો પણ સોટા પડી રહે જો વરસાદ આવી રહ્યો છે તો કઈ કિંજલ તો જઈશું બહાર એટલે પેલો ગોદડો વરસાદ આવે ને તે લેવા જઈએ ને એના માટે આજે એક સરપ્રાઈઝ આવવાની એને બર્થડે આખો દાડો કીધું નહીં પણ એને ગિફ્ટ આવવાની છે એના માટે ગિફ્ટ લાવ્યા એને કીધું હતું હા કિંજલ શું કર્યું ગોદડો ઠંડા કરવા મૂકે તો ઠંડા થઈને હા ગોદડો ઠંડા કરવા મૂકે તો ઠંડા થઈને તાન ચાવ અમુક પર વેજ જ નાચ્યો હોત તો હમ તો ઠંડો થઈ જતો 2 દિવસ માટે તાર માટે સરપ્રાઈઝ છે હે આ ઘોડો પડી દે બધો જવાન નહીં ત્યારે તો ભરવાનો હતો શું છે તાર બર્થડેની ગિફ્ટ નહીં આ તો આપણે તો ફરવા જવાનું ને એના માટે લાવી એ વસ્તુ હોય એના માટે લાયા હોય એ કંપનીને હાલવાની છે ઓહો શું છે ખખરા તો હા પેલા મયળો નહીં આવતો આપણો પથરા હા એ રહ્યો મજા સીટન જેમ ગાવત નહીં પડે કમાય બોલે ખોલ એ તમારે બર્થડેની ગીત આવી મેં તો આશા શરૂ દીધી હતી કે રાત પડી ને મને તો બર્થડે નહીં ખાવાનું લઈ ગયા નહીં કેક લાયા નહીં કશું નહીં કે હા કિંજલ માટે તો સરપ્રાઈઝ આપી આજ આખો દિવસ એને બર્થડે જેવું કોઈ થવા મહેસૂસ જ થવા નહીં દીધું અમે આખો તો ખાલી હેપી બર્થડે કરતો હતો આ ગિફ્ટ લાવી ને એની માપની હરખી લાવવાતી હતી એટલી શું સર શું શકે છે આ ઊંઘી રહ્યો તક્યું લાયા તારા માટે લે ઊંઘવા માટે હા સોરી આવી હા મસ્ત ના તો કે કિંજલને કંઈની ઘડિયાળ કરતી હતી પણ એને કીધું નહોતું કે ઘડિયાળ લાવવાની તો કંઈ તો નથી કહેતી કે મારી ઘડિયાળ બગડી જાય હા મોટી પડશે તો મોટી પડ તો ડૂચો ભરીને અડધી ઓછી કરી દેવાની આ મોટી તો નહીં પણ જેની પર એવું લાગે જો પહેરજી કમ્પ્લીટ આવી જાય તો હાય તૂટી જવાનું બીક લાગે બોલો ના ટોટો પહેર તો ખરા હજી કેવી લાગે મસ્ત ડાયમંડ ને જો મસ્ત ડાયમંડ હોનાની સોરી સોનાની નહીં પણ ડાયમંડ વસ્તુ નહીં કે કેવી લાગે હારી જ લેતા આપણે હો હે હારી જ લેતા આપણે ત્યાં પછી અને કમ્પ્લીટ હાથમાં આવી રહી કમ્પ્લીટ આવી ગઈ ને આ ઓકળા તોડાયા હતા જો નહીં
દેખાય તમને ખબર લોકો બે તોડો એવું લાગે કે પાછા ચોટાડ દઈશું એટલે અંદર પડ્યા ડબ્બામાં એક એક રાખ્યા કેવી લાગી ગિફ્ટ અમારી હું જાગુબેનને બતાવતો બતાવते જા મને થેન્ક યુ તો કે થેન્ક યુ કઈ ગયા તાણા થેન્ક યુ જલાવી દે પેકિંગ કર્યું ખોખી મસ્ત કેનનનો કેનન કટર્સ તું ખબર પછી કપડો લેવા જઈ તારો હા તો મોબાઈલ હે ફટાફટ રેડી પારવેલ કે હું ગઈ બીજી જતા તો કઈ જોતું જો ઘરમાં બધું પાથર્યું હતું ને એ બધું ગાયબ બધો કપડો ભરી દીધો કાલ હું લાવવાનું હું નહીં એનું બી લિસ્ટ બનાવી દીધું લખી દીધું કાગળમાં બધા થેલા પાછા ચડાવી દીધા મળ્યા ઉપર એક થેલો ખાલી નેચર રાખ્યો બધા થેલા કમ્પ્લીટ રેડી થઈ ગયા ત્રણ થેલા ભરવાના કહીશ એ મેં હજી લુગડો તો લાવવાનું તો બાકી છે ત્રણ થેલા ભરવાના સર હવે કાલે રાત્રે ફાઇનલ ખબર પડે કે કેટલા બેગ થાય અમારે લઈ જવાનું કેવું નહીં કાલ નહીં પણ દિવસ રાત્રે ખબર પડશે જેમ કે એ દિવસ બધો હરખી રીતે ગોઠવશે ને ફાઇનલ પાછું આના ધોઈ નાખીશું આના ભરી દઈશું એવું બધું ત્રણ થેલા થાય જો એક ઓછો કરો તો એક ટ્રોલી બેગ લઈ લે તો થઈ જાય ત્રણ નહીં 4 થાય પેલો ખબર લબડાવ નહીં લઈએ કાં તો પાછા સીએમનો લઈ લઈએ મોટો હા એ ચાલો તો ઉપર ચડવાનું હોય ને તારે એ રકમમાં આવો તો ચલો કઈ આપણા વિડીયોનું કરીએ છીએ એન્ડ મસ્ત વાયરો ચડ્યું છે જુઓ અને વરસાદ લગી આવ્યો અને જે ઉપર અમે જોઈએ વાતાવરણ કેવું હોય ઊંઘવા જેવું તો ઊંઘે નગર રૂમ તો હોય આપણે આજે એસી ચાલુ કરીને હોઈ જશે તો ચલો ગાઈઝ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ કિંજલ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ